તો નવનીત બાલદિયા કેસને લઈ અત્યાર સુધીના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જી હા, જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે। મોટા સમાચાર, માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થઈ છે। એસઆઈટીએ 5 તારીખે તપાસ હાથમાં લીધી અને 24 જાન્યુઆરી ધરપકડ થઈ ચૂકી છે અને હવે ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ પણ થઈ રહી છે। ભાવનગર રેન્જ આઈજી શું કહી રહ્યા છે આપણે એમને પણ સાંભળીશું। આખરે પોલીસ તરફથી શું કહેવાય રહ્યું છે એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે। સર, કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેનું મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે। જયરાજ આહિરનો સાહેબ આમાં રોલ શું છે? જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી। એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે। અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે। સર, તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે? એ હજી અંતરંગ વિષય છે, આંતરિક વિષય છે। અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે। હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું। કઈ કઈ કલમ મુજબ ગુનો દાખલ થયો છે જયરાજ આહિર વિરુદ્ધ થશે? ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે 120B પણ દાખલ કરી છે, 307 પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અત્યારે પ્રાથમિક તપાસ એસપી શ્રીને સોંપવામાં આવી છે, એનો રિપોર્ટ આવતા વાર લાગશે। જયરાજ આહિરે જ હુમલો કરાવેલો છે કે બીજી કોઈ ટેકનિકલના આધારે એની ધરપકડ કરી છે, એના આધારે કરી છે? પ્રાથમિક માહિતીઓ, નિવેદનો, કોલ ડિટેલ્સ, એકબીજાના લોકેશન્સ, એકબીજાના સંપર્કોને આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે। અચ્છા સાહેબ, આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો, કોને વિડીયો કોલમાં બતાવી રહ્યા હતા? વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે, આવતા વાર લાગશે, ત્યાર પછી સ્પષ્ટ થશે। અચ્છા સર, એવી પણ માહિતી છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે 2 શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા। પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે સાહેબ, તો આ મોબાઈલ શું બદલાવી નાખ્યા છે? કેટલીક વાતો જે આવી હતી અમે વેરિફિકેશન કર્યું હતું અને તમામના સાચા મોબાઈલ અમે રિકવર કરી લીધા છે। અચ્છા સાહેબ, જયરાજ આહિરનો સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે? ના, હજુ એવી ડિટેલ અમારી પાસે નથી। કેટલા દિવસ વીતવાનું કારણ શું? 26 દિવસ પછી ધરપકડ થઈ? તમામ પુરાવાનું અમે ધ્યાન લીધેલું હતું। પહેલા 4-5 દિવસ જે 2-3 દિવસની તપાસ ચાલી, ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા। તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો છો। અચ્છા સર, એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે, તેમાં કેટલી સત્યતા? એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ, એવું હજી સુધી નીકળ્યું નથી। સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે। એ તપાસનો વિષય અમે એસપી શ્રીને સોંપેલો છે, એનો રિપોર્ટ આવતા વાર લાગશે। નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આહિર સામે તે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અને તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાઓને ધ્યાને લીધા છે। જેટલા આરોપીઓ પકડાયા, જેટલા સાક્ષીઓ મળ્યા, ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ, લોકેશન્સને આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે। એક મહત્વના સાક્ષીઓ છે અત્યારે। સર, તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા છે, કોઈ તમારી સામે આવ્યું છે? કઈ ટાઈપના આક્ષેપો? જે માર માર્યો હોય, મકાન પાડી દીધા હોય, ધાક ધમકી આપી હોય? ના, અમારી પાસે મહત્વની સાહેબ વાત એ હતી કે આટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાવેલી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી, તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય? કારણ કે 2 સમુદાય વચ્ચે એસઆઈટીનું કામ અત્યારે સઘન તપાસનું હતું। અમે એસઆઈટીની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું।
લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે. સાહેબ, એક પરિવાર આરોપીના પરિવારજનો જણાવ્યું હતું કે તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા. એ વાતમાં એ બાબતને અમે ધ્યાને લીધી છે ને એની પણ ચકાસણી થઈ રહી છે. અચ્છા સર, જયરાજ આહિરના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ આ કેસના 2 આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે, અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો અમે તમને પછી જ આપી શકીશ. અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશો સામે? ડેડલાઇન નહીં કહી શકાય. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે જયરાજ આહિર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વયમનસ્ય હવે ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? જો ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છીએ, એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે, તમામ પુરાવો પણ ધ્યાને લીધા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે, પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાયેલું નથી. અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે. સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે, કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટીના સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજ આહિર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. મેં પહેલા જ જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું, ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા. અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું. એટલે પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી. સર, કેટલા ડિજિટલ પુરાવા, સંયોગિક પુરાવા અત્યાર સુધીમાં 18 દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ, તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલના પ્રાપ્ત કર્યા છે. તમામ આરોપીઓના, મોટાભાગના આરોપીઓના એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે. કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે. સાહેબ, આ ઘટના દરમિયાન પોલીસ ઉપર પણ રાજકીય પ્રેશર હતું કરી? મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતો અને પુરાવાને ધ્યાને રહીને જ કરવામાં આવી છે. એ હવે ડિસિઝન લઈશું. સર, આ પહેલી વાર જ્યારે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા એ પછી અને બીજી વાર, તો પહેલી વારમાં એવા કયા પુરાવા ઓછા પડ્યા અને બીજી વાર બોલાવવામાં આવી ગયા? જો તપાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલા ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે એ પ્રશ્ન જ સ્થાને છે. સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે પૂરતા પુરાવાઓ છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે. હવે આ તપાસ પૂર્ણ થશે કે પછી આગળ ચાલશે? જુઓ જ. હવે સાહેબ, મહત્વનો પુરાવો ટેકનિકલ સોર્સ છે કે પછી આરોપી પકડાય એના પછી? મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે. તમે એકવાર જ્યારે પ્રેસ નોટ વાંચો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે. અચ્છા સાહેબ, આમાં માયાભાઈ આહિરનો કોઈ રોલ છે કે નહીં હુમલો કરાવવા પાછળ? કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવા પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી. તમે કોઈના પણ નામ પૂછી શકો છો, પણ જે અત્યારે હાલમાં આરોપીઓ જે પકડાયા છે એ લોકોનો રોલ છે. થેન્ક યુ. તો મોટા સમાચાર, અત્યાર સુધીના જયરાજ આહિરની અંતે ધરપકડ થઈ ચૂકી છે અને આખી પ્રેસ નોટ પણ બહાર આવી ગઈ છે અને અત્યાર સુધીમાં 14 આરોપી થઈ ગયા છે. આપણે એ પણ જોઈ લઈએ કે એસઆઈ તરફથી જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં શું કહેવામાં આવ્યું. ટીવી સ્ક્રીન પર મોટા સમાચાર, નવનીત બાલદિયા, જેમાં આ કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થઈ. આખરે તેમની ધરપકડ કરવામાં આવી છે અને એમણે પોતે જ એમણે એ વ્યક્ત કર્યું હતું. હવે આપણે પ્રેસ નોટ એ જાણી લઈએ. એસઆઈટીએ કહ્યું કે 20 દિવસ જેટલા ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તલસ્પર્શી તપાસ કરી 8 આરોપીના 3 દિવસના પુનર્રિમાન્ડ મેળવ્યા હતા. પહેલેથી જ 8 આરોપી ઝડપાયેલા હતા અને પછી એસઆઈટીએ વધુ જે આરોપીઓ છે સંડોવાયેલ હોવાના પુરાવા પ્રાપ્ત કર્યા. એસઆઈટીએ કાનાભાઈને પકડ્યા, સંજયભાઈ ચાવડાની ધરપકડ કરી અને દિનેશભાઈ સોલંકીની ધરપકડ કરી. એટલે ટોટલ 11 આરોપી થયા હતા. અને પછી જે દિવસે એમની ધરપકડ થઈ હતી એ જ દિવસે એમણે વધુ કેટલાક 2 આરોપી ઝડપ્યા હતા. અને હવે જયરાજ આહિરની જ્યારે ધરપકડ થઈ, ટોટલ 14 આરોપી થઈ ગયા છે આ કેસમાં. આરોપીઓ સાક્ષીઓની પૂછપરછમાં જયરાજ આહિરનું નામ મળ્યું છે. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે કિશન મેર ફોન લાઈન પર જોડાઈ ગયા છે, જે એડવોકેટ છે. કિશનજી, અંતે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે, આપની પ્રથમ પ્રતિક્રિયા? જી ચોક્કસપણે હવે અમે એસઆઈટી નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભાવનગરના કોળી સમાજ વતી આભાર માનીએ છીએ, કારણ કે ક્યાંક ન્યાયની લડત લડવા માટે આપ મીડિયા કર્મીનો પણ બધાનો સાથ સહકાર રહ્યો છે. એટલે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સરકાર ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે છેલ્લા 20 દિવસથી અમે સતત
પોલીસ તંત્રને અને મીડિયા અને સરકારને કોસતા આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સત્યની જીત થઈ છે, ત્યારે સત્યમેવ જય છે. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. બિલકુલ કિશનજી, આપ હવે ધરપકડ તો થઈ ચૂકી છે, પણ મુખ્ય આરોપી તરીકે નામ આવે શું એ લડત પણ ચાલુ રાખશો પાછા? જી ચોક્કસપણે મુખ્ય આરોપી તરીકે ધરપકડ થઈ છે, એટલે મુખ્ય આરોપી તરીકે જ થઈ છે એવી અમે આશા રાખીએ છીએ. અને હજી પણ સદર કેસમાં જો અન્ય કોઈ આરોપી હોય તો તેની પણ ઊંડી તપાસ થાય તેવી પણ અમારી માંગણી છે. સરકાર અમને આમાં ખાસ પીપી તરીકે અન્ય સારા એવા વકીલની પણ નિમણૂક કરે તેવી પણ અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ. બિલકુલ આભાર કિશનજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હું એ આખા કેસના જેટલા પણ આરોપીઓ છે એ નામ પણ આપણે જાણી લઈએ. મારી પાસે તમામ નામ છે. જે તે સમયે ડીવાયએસપી રીમા ઝાલા જ્યારે એમણે કેસ અંગે માહિતી આપી હતી, એમણે કહ્યું હતું કે આ કેસના આરોપી છે નાજુભાઈ. ત્યારબાદ એમણે કહ્યું રાજુભાઈ દેવાયત ભંબર, આતુભાઈ ભંબર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાણિયા, ભાવેશ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ મેર, વીરુભાઈ સાયડા. આટલા 8 આરોપી હતા. એસઆઈટી જે તપાસ હાથમાં લીધી અને પછી આ 8 આરોપીના ફરી એકવાર રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને એ 20 દિવસ જેટલી જે તપાસ થઈ હતી એમાં પછી એસઆઈટીએ આ 3 આરોપીને ઝડપી લીધા, જેમાં કાનાભાઈ કામળિયા, સંજયભાઈ ચાવડા, દિનેશભાઈ સોલંકી. આ 3 આરોપીઓને એસઆઈટીની ટીમે ઝડપ્યા હતા તેવું કહેવામાં આવ્યું. એસઆઈટીની આખી પ્રેસ નોટ છે જેમાં કહેવામાં આવ્યું આરોપીઓની વધુ પૂછપરછ, મોબાઈલ લોકેશન અને અન્ય ટેકનિકલ ડિટેલ્સને ધ્યાનમાં રાખી 19-1ના ફરિયાદી નવનીતભાઈ બાલદાનું વિશેષ નિવેદન લેવાયું અને પછી પૂછપરછ કરી જરૂરી લાગતા 21 રોજ તેમનું નિવેદન ફરી એકવાર લેવામાં આવ્યું હતું અને જયરાજ આહિરની પણ પૂછપરછ કરી અને એ જ દિવસે વધુ 2 આરોપી એટલે કે ઉત્તમભાઈ બાંભણિયા, અજયભાઈ ભાલિયાની ધરપકડ થઈ હતી. પછી એસઆઈટી આ કેસની તપાસ આગળ વધારતા અન્ય વધુ પુરાવા મળ્યા, સાયોગિક નિવેદન લીધા, આરોપીના એકબીજા સાથેના મોબાઈલ સંપર્ક, તેમના લોકેશન, અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ તપાસ કરી અને અંતે આજ રોજની પૂછપરછમાં તે હુમલાની ઘટનામાં સંડોવાયેલ હોવાના પૂરતા પુરાવા ધ્યાનમાં આવ્યા. સઘન મુલવણી કરી આજરોજ જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ થાય છે. એટલે કે એસઆઈટીએ પણ કહ્યું કે એમને પૂરતા પુરાવા આ કેસમાં મળી ચૂક્યા છે. એસઆઈટી કહ્યું છે કે પૂરતા પુરાવા છે એને લગતા અલગ અલગ નિવેદન પણ છે, એટલે હવે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે. આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. અત્યાર સુધીના મોટા સમાચાર. જી હા, જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે. નવનીત બાલદા કેસમાં અત્યાર સુધીના મોટા સમાચાર. 29 ડિસેમ્બરથી આખા પ્રકરણની શરૂઆત થઈ હતી, આમ તો 24 તારીખથી, કારણ કે 24 ડિસેમ્બરનો દિવસ જ્યારે માયાભાઈ આહિર જેમનાથી એક ફક્ત ટ્રસ્ટી એવો શબ્દ બોલાઈ ગયો હતો અને એ જ બાબતે જ્યારે નવનીત બાલદે એમનું ધ્યાન દોર્યું, માયાભાઈ આહિરે માફી પણ માંગી લીધી, પરંતુ એ માફી બાદ જયરાજ આહિરે નવનીત બાલદાને ફોન કર્યો હતો કે ભાઈ તું ક્યાં છે, અને ત્યારબાદ એમની સાથે મારામારી થઈ અને એ જ પ્રકરણમાં એસઆઈટી હવે તો કહી રહી છે કે જયરાજ આહિર વિરુદ્ધ પૂરતા પુરાવા મળી ચૂક્યા છે. આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછમાં તેમને જાણવા મળ્યું કે આ જયરાજ આહિરે જ આ આખું ષડયંત્ર કર્યું છે. અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાનું ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. તો ભાવનગર રેન્જ આઈજી તરફથી આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને એમના તરફથી કહ્યું છે કે હવે પૂરતી તપાસ થશે. હવે જોવાનું રહેશે કે કેટલા દિવસના રિમાન્ડ જયરાજ આહિરના મેળવવામાં આવે છે. સાથે સાથે નવનીત બાલદિયા જેમની ડિમાન્ડ હતી કે ભાઈ ઉઠાવી લેવામાં આવશે, ગુજરાત ફર્સ્ટની એ સ્ક્રીન પર જ એમણે કહ્યું હતું કે મેં જે રીતના પુરાવા આપ્યા છે, નવનીત બાલદિયાએ કહ્યું હતું કે 15 પુરાવા મેં આપ્યા છે, એના આધારે જ જયરાજ આહિરને ઉઠાવવામાં આવશે અને અત્યારે જયરાજ આહિરને ત્યાં બોલાવવામાં આવ્યા અને ધરપકડ થઈ ગઈ છે અને એની જાણકારી રેન્જ આઈજી તરફથી આપવામાં આવી છે. આખા પ્રકરણમાં નવનીત બાલદિયા ડે 1 થી કહેતા આવ્યા છે કે મારી સાથે મારામારી થઈ છે અને મને માર મારવામાં આવ્યો, હિચકારો હુમલો થયો હતો. જો કે ઘણા બધા આમાં પ્રકરણ વહી ગયા, કોળી સમાજે એક પ્રેશર બનાવ્યું, સંમેલનની વાત થઈ, ગાંધીનગર સુધી મોરચો પહોંચ્યો હતો અને આજે અંતે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે. એ જ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ધર્મેશ પણ જોડાઈ ગયા છે. ધર્મેશ,
જ્યારે 29 ડિસેમ્બરે જ્યારે આખો મામલો આવ્યો હતો, આપણે સૌ પ્રથમ એ સમાચાર બતાવ્યા હતા અને એ સમયે નવનીત બાલદિયા સાથે આપણે વાત કરી હતી. નવનીત બાલદિયા કહ્યું હતું કે સમાજ મારી સાથે રહેશે, મને ન્યાય મળશે, મને એ ખબર છે અને હવે એ દિશામાં જઈ રહી છે ઘડીઓ, કારણ કે જયરાજ, જે એમનો આક્ષેપ હતો એ અનુસાર જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ. વિકાસ, સૌથી પહેલા તમે જ્યારે આજે રેન્જ આઈજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં જે તપાસ થઈ અને જયરાજની ધરપકડની વાત કરી, એમાં આખું ષડયંત્રના આખું રચવામાં જયરાજનું સામેલ થયો છે. હવે આ જ વાત ફરિયાદી નવનીત બાલદિયા કહેતો હતો, તો જે તે સમયે બગદાણા હોય કે એના ઉચ્ચ અધિકારીઓ હતા, એણે જો આ સમયે આ ફરિયાદ લઈ લીધી હોત અથવા જે તે સમયે આ એફઆઈઆર થઈ ગઈ હોત તો આટલું મોટું સ્વરૂપ ન થાત. સૌથી મોટી ગંભીર બેદરકારી તો હું જે તે તત્કાલીન, ભલે એમની બદલી થઈ છે, કદાચ બીવી ડાંગરની પૂછપરછ પણ થશે, તપાસ પણ થશે, પણ તમે એક સમાજના અન્યાય સામે તમે વરવું સ્વરૂપ કાયદો વ્યવસ્થાનું આપ્યું, એનું આ પરિણામ છે. હવે જ્યારે તમે એ આખું સીટે તપાસ કરી અને આવ્યું, એટલે ઘણીવાર કોઈ તપાસની કમિટી રચાય પછી જો આવે તો સ્થાનિક પોલીસે શું કર્યું એ સવાલ સર્જાય છે. અને હવે જ્યારે ધરપકડનો આંકડો જયરાજ સહિત 14નો પહોંચ્યો છે, હજુ પણ આપણે કલાક પહેલા જ કહ્યું હતું કે આજે ધરપકડ થવાની સંકેતો હતા અને આ સંકેત પાકા હતા, પુરાવા એમની પાસે હતા. એટલે જ જયરાજે વિડીયોમાં પણ એમણે કહ્યું હતું પોતે સોશિયલ મીડિયામાં કે પોલીસ તંત્ર ઉપર ભરોસો છે, બરાબર છે, પણ હજુ એવું લાગે છે કે કદાચ આ આંકડો ધરપકડનો 20 આસપાસ પહોંચે એવી શક્યતા દેખાય છે. કારણ કે ફરિયાદી પહેલેથી, બીજું તમે જુઓ કે હીરાભાઈ સોલંકી સહિત ભાજપ કોંગ્રેસના કોઈ પણ નેતા, આપના પણ તમામ સંયુક્ત રીતે રજૂઆત કરીને એ લોકોએ વિશ્વાસ રાખ્યો તો સીટ ઉપર વિશ્વાસ રાખીને સમાંતર કોળી સમાજના જે વકીલો છે, એડવોકેટ, એમની પણ સમાંતર તપાસ ચાલતી હતી. આ બધું જ સમાજના સંગઠનમાં ખૂબ મહત્વનું હતું. એટલે સીટને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું પડે એમ હતું. અને ત્રીજી વાત હું જે મેં અગાઉ પણ કહ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજનું મહાસંમેલન જે બોલાવવાની વાત હતી, એ પહેલા સીટે આ એક કાર્યક્રમ જે જાહેર કર્યો છે. આપણી સાથે ત્યાંથી કૃણાલ પણ લાઈવ જોડાયેલા છે, એમની પાસેથી પણ વિગત મેળવી લે. કૃણાલ, આખરે અંતે જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ છે, રેન્જ આઈજી તરફથી ત્યાંથી શું કહેવામાં આવ્યું, કયા એવા પુરાવા મહત્વના મળ્યા કે જેના આધારે જયરાજ આહિરની ધરપકડ થઈ છે, અને સાથે હવે રિમાન્ડ કેટલા મેળવવામાં આવશે એના પર પણ નજર રહેશે. બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો જે પ્રમાણે હજી થોડીક વાર પૂર્વે જ તે ભાવનગર રેન્જ આઈજી છે તેના દ્વારા પ્રેસ છે તે પ્રેસ કરવામાં આવી છે અને પ્રેસમાં ચોક્કસથી જયરાજ આહિર છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. નવનીત બાલદિયા જે કેસ છે તે કેસમાં ચોક્કસથી મહત્વના જે પુરાવાઓ છે તેમને મળ્યા તે પ્રકારની વાતને લઈને સીટે જે પ્રમાણે જે તપાસ છે તે તપાસ આરંભી, ત્યારબાદ ચોક્કસથી હવે કહી શકાય કે જયરાજ આહિર છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. પુરાવાની જો વાત કરીએ તો સાયન્ટિફિક પુરાવાઓ જે છે, જેમાં સીડીઆરઓ જે છે, મોબાઈલના સીડીઆરઓ હોય અથવા તો જયરાજના ફામે અગાઉ જે પકડાયેલા જે રાજુ નાજુ અને અન્ય જે 4 જેટલા જે શખ્સો હતા તેના ફામે બેસીને આ જે સમગ્ર કાવતરું રચ્યું હોય તે પ્રકારની જે પુરાવાઓ છે તે પુરાવાઓ સીટના હાથે લાગ્યા. ત્યારબાદ ચોક્કસથી સૌ પ્રથમ વખત જયરાજને અહીંયા આગળ કહી શકાય કે રેન્જ કચેરી ખાતે બોલાવવામાં આવ્યા, તેમનું નિવેદન લેવામાં આવ્યું. 3 કલાક સુધી તેઓનું જે નિવેદન છે તે નિવેદન નોંધવામાં આવ્યું. ત્યારબાદ ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત આજે તેઓને નિવેદન માટે અહીંયા બોલાવવામાં આવ્યા અને નિવેદન બાદ કહી શકાય કે તેઓને 3 ને 20 કલાકે અહીંયા પહોંચે છે. ત્યારબાદ 2 થી 2.5 કલાકની જે પૂછપરછ બાદ તેઓની જે ધરપકડ છે તે થાય છે. તેની સત્તાવાર માહિતી જે છે તે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર છે તેઓએ કરી હતી. તેમાં અનેક જે ઘટસ્ફોટો છે તે રેન્જ આઈજીએ કરેલા છે કે કેમ કે આ જે કેસની સાથે સંકળાયેલા અન્ય જે કહી શકાય કે 12 જેટલા જે શખ્સો હતા તેઓની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકી, માફ કરશો 13 જેટલા જે શખ્સોની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી. અને વધુ એક જે મુખ્ય કહી શકાય કે આરોપી જેને નવનીત બાલદિયા છે તે ગણાવતા હતા તેઓની એટલે કે જયરાજ આહિરની ધરપકડ છે તે અહીંયા કરવામાં આવી છે અને તેને લઈને ચોક્કસથી સૌથી મોટા સમાચાર જે છે તે મળી રહ્યા છે. બીજી તરફની વાત કરીએ તો આ જે સમગ્ર કેસ છે તે કેસને લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજના જે આગેવાનો છે
તે એક મહાસંમેલન કરવાના હતા, મહાસભા કરવાના હતા, તેને જ લઈને ચોક્કસથી હવે આ જે ધરપકડ જયરાજ આહિરની થઈ છે તેમાં ચોક્કસથી હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે શું હવે આમાં જે મહાસભા છે, મહાસંમેલન છે તે થશે કે કેમ, તેના ઉપર ચોક્કસથી સૌની નજર રહેશે. કહી શકાય કે નવનીત બાલદિયા છે તેને કેટલો હવે આમાં ધરપકડ થયા બાદ જે પ્રમાણે કેટલી એના ખુશી અહીંયા જોવા મળશે તેના ઉપર પણ ચોક્કસથી નજર રહેશે. બીજી તરફની વાત કરીએ તો હાલ જયરાજ છે તેઓની જે છે ધરપકડ કરી લેવામાં આવી છે થોડીક જ ક્ષણોમાં, અથવા તો આવતીકાલે તેઓને કહી શકાય કે મેડિકલ માટે લઈ જવામાં આવે તે પ્રકારની વાત સામે આવી રહી છે. અને આવનારા જે દિવસો છે તે દિવસોમાં ચોક્કસથી જયરાજ આહિર છે તેઓને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. વિકાસ. બિલકુલ આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ. તો જયરાજ આહિર જે અંતે જેલ હવાલે થઈ ચૂક્યા છે અને હવે ડે 1 થી આખા કેસની વાત કરવી ખૂબ જરૂરી છે. આરોપીઓ, સાક્ષીઓ તમામની પૂછપરછ થઈ. ધર્મેશ આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, જ્યારે આખો કેસ સામે આવ્યો તો સૌ પ્રથમ એની તપાસ કરી રહ્યા હતા બગદાણાના તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર, એમણે તપાસ કરી હતી. જો કે નવનીત બાલદાનો પોતાનો આક્ષેપ હતો કે ત્રણ વાર મેં જ્યારે નિવેદન લીધા મારી ફરિયાદ બદલવામાં આવી હતી, જો કે કોઈએ માન્યું નહોતું. સાથે સાથે રીમા ઝાલા ડીવાયએસપી પણ સામે આવ્યા. રીમા ઝાલાએ એમ કહ્યું કે આમાં વ્યક્તિગત મામલો છે. નવનીત બાલદિયા અને એ બિલકુલ ક્લીન ચીટ, નાજુ અને નવનીત બાલદિયા બંનેના વ્યક્તિગત આમાં મામલો છે. આમાં માયાબાઈ કે જયરાજને કોઈ લેવા દેવા નથી. પણ આજે એસઆઈટી પોતે કહી રહી છે, ભાવનગરના રેન્જ આઈજી કહ્યું કે જયરાજ આહિરે જ આમાં એણે આખું ષડયંત્ર કર્યું હતું. એનો મતલબ કે ડીવી ડાંગર હોય કે પછી કેએસ પટેલ હોય કે રીમા ઝાલા, એમના સુધી પણ તપાસનો રેલો પહોંચશે. વિકાસ ચોક્કસ પહોંચશે. ડે 1 થી નવનીત બાલદિયાનું જે નિવેદન છે એમાં એકેય શબ્દ કદાચ આટલા દિવસો થયા ફર્યા નથી. તમે વિચાર અટકાવવો પડશે. અત્યારે હીરાભાઈ આપણી સાથે વિનોદભાઈ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. કોળી સમાજના આગેવાન છે. જે વિનોદભાઈ, જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે, એ બાબતે આપ શું પ્રતિક્રિયા આપશો? જી, સૌથી પહેલા તો મીડિયાના માધ્યમથી જે પહેલેથી અત્યાર સુધી ચાલતું અને ખાસ કરીને નવનીતભાઈ બાદલિયા જે એમને ફરિયાદમાં અને ઈ જે આક્ષેપ કરી રહ્યા હતા અને ત્યારબાદ અમારા કોળી સમાજના હૃદય સમ્રાટ પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં સમાજના સૌ ધારાસભ્યશ્રીઓ, સમાજના સૌ સાંસદશ્રીઓએ માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને મુખ્યમંત્રીશ્રી એમની રજૂઆત સાંભળી અને તાત્કાલિક એસઆઈટીનું ગઠન કર્યું. અને એસઆઈટીની ટીમે અગાઉ પણ એમને તપાસ માટે એમનું નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા અને આજે ફરી બોલાવી અને ખાસ કરીને જે નવનીતભાઈ બાદલિયા અત્યાર સુધી જે એમની ફરિયાદમાં કહી રહ્યા હતા એ પ્રમાણે જયારે આજે જયરાજ આહિરની ધરપકડ થઈ છે ત્યારે ખરેખર સાચા અર્થમાં એક જેની ઉપર આ બનાવ બન્યો હતો નવનીતભાઈ બાદલિયા ઉપર, એમને ન્યાય આપવા માટેનું આ પ્રથમ પગલું છે. ખરેખર આજે ગુજરાતના સરકારનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો અને ખાસ કરીને અમારા કોળી સમાજના હૃદય સમ્રાટ માનનીય પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીનો હું સમાજ વતી આભાર માનું છું કે જેની ઉપર આ દુઃખદ ઘડી આવી હતી એને ન્યાય અપાવવા માટેનું કામ કર્યું છે. બિલકુલ બિલકુલ આભાર વિનોદભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે આમાં હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમ સોલંકી એમની પણ ખૂબ ચર્ચા થશે, કારણ કે હીરાભાઈ સોલંકીએ પહેલીવાર હુંકાર ભર્યો હતો કે સોમવાર અમે પહોંચે પહેલા પીઆઈની બદલી કરો અને એસઆઈટીનું ગઠન કરો. બંને વાત થઈ ગઈ. પુરુષોત્તમ સોલંકીએ પણ કહ્યું હતું કે ભાઈ સમાજની વાત જ્યારે આ વાત આગળ આવે, સમાધાનની કોઈ વાત નથી આવતી. ચોક્કસ વિકાસ એપી સેન્ટર જ ભાવનગર અને મહુવા હતું, બગદાણા હતું. અને એની દ્રષ્ટિએ તમે જો કે એ જે પ્રતિનિધિત્વ કરતા હોય હૃદય સમ્રાટ સમાજના અગ્રણીઓ જે બોલી રહ્યા છે અને એમણે પણ એ રીતે કર્યું કે કોઈ પક્ષાપક્ષી નહીં, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા હોય, બધા સાથે આવે. એટલે હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ બહાર હતા અને જે પહેલો વિડીયો કોલથી નવનીત બાલદિયાને જે આશ્વાસન આપ્યું ત્યારથી એમ લાગતું હતું કે સ્થાનિક પોલીસ બેદરકારી રાખવી રહી છે. અને તમે જે વાત કરી તો પોલીસ અધિકારીએ ક્લીન ચીટ આપી દીધું હતું. વિચાર કરો, લોકોમાં એક પ્રજામાનસ ઉપર એક અસર પણ થશે કે કોઈ સીટ કે કોઈ કમિટીની રચના થાય અથવા કોઈ તો જ ન્યાય મળે. આ બહુ મહત્વની વાત છે. પોલીસ તંત્ર માટે પણ એક આ ટેસ્ટ સમો આખો કિસ્સો રહેશે. ભલે XYZ હોય, કોઈ પણ હોય, પણ જે તપાસમાં ફરિયાદી પહેલા દિવસથી નવનીત બાલદિયા કહે છે. અને બીજું હું તમને એ કહું છું કે રાજકારણની દ્રષ્ટિએ પણ સમાજના સંગઠનનો એક આ એવી મુદ્દો હતો કે તમે રાજકોટ હોય કે સોમનાથ વેરાવળ હોય કે લીમડી હોય કે સુરેન્દ્રનગર હોય, કોળી સમાજના પ્રભુત્વ ધરાવતા તમામ વિસ્તારોમાં એક આખી ચળવળ હતી. અને ચળવળ એ હતી
કે જો આમાં જયરાજ આહિરની ધરપકડ ન થાય અથવા સીટ જો ન્યાય નહીં અપાવે તો અમે કાર્યવાહી કરશું, આંદોલન કરશું, સંમેલન કરશું. અને આ સંમેલનની પણ એક જાહેર થઈ ગયું હતું. એટલે ભાવનગરમાં સંમેલન જાહેર થાય એ પહેલા જ જેને કહી શકાય કે આ એક આખો સીટે અત્યારે ધરપકડ બતાડી છે. હજુ હું એમ કહું છું કે આમાં હજુ ધરપકડનો દોર વધશે. પણ સૌથી મહત્વની આ કિસ્સો બહુ નાનો હતો કે તમે મુંબઈના ડાયરામાં માયાભાઈ બોલ્યા કે મેનેજિંગ ટ્રસ્ટીનો કંઈક શબ્દ હતો ને એ પછી નવનીત બાલદિયાએ ફોન કર્યો. માયાભાઈએ વિડીયો પણ મૂકી દીધો હતો. પણ તમે જો એ પછીનું જે આખું જે બન્યું અને એક આખું ષડયંત્રમાં ફેરવાયું ને એમાં ખુદ પોલીસના સ્થાનિક અધિકારીઓ જો આમાં સંડોવણી કરી હોય તો એમની સામે પણ કાર્યવાહી થાય તેવા અત્યારે સંકેતો મળી રહ્યા છે. જી બિલકુલ. અને આપને પણ જણાવી દઉં કે રેન્જ આઈજી ભાવનગરના રેન્જ આઈજી ગૌતમભાઈ એ આવતીકાલથી રજા પર જઈ રહ્યા છે અને એ પહેલા એ કદાચ 5-6 તારીખે પરત આવશે. પહેલા આજે જ્યારે રજા પર જાય પહેલા જ આજે ધરપકડ થઈ જાય છે. એનો મતલબ કે આ બધું એમને ખબર હતી કે હું અહીંયાથી જઈશ અને એ દરમિયાન કશું કંઈ આગુ પાછું થઈ ગયું તો કદાચ એ બધી બાબતને લઈને પણ સક્રિયતા દાખવવામાં આવી. અને જે રામભાઈ કરીને વ્યક્તિ છે આપણી જોડે કન્ફર્મેશન એ રીતની વાત આવી હતી કે રામભાઈ નામના જે વ્યક્તિ છે એમને સૌ પ્રથમવાર જયરાજ આહિરે ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે આ નવનીત કોણ છે, મને નંબર આપ. અને જે તે સમયે રામભાઈએ ના પણ પાડી હતી કે ભાઈ નવનીત સારો વ્યક્તિ છે અને આપણે આમાં સમાધાન કરી લેવાનું છે. એવી કોઈક વાતચીત થઈ હતી. એક કેટલીક એવી ક્લિપ પણ છે. કદાચ એ ખૂબ જ મહત્વનો પુરાવો સાબિત થયો છે. એના આધારે જ રામભાઈનું નિવેદન અને ચેતન સોની ત્યારબાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હોય છે. રેન્જ આઈજી આજે જે પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું એ જ કદાચ સુપરવિઝન એમનું જ હતું. એટલે એ અંતર્ગત જ્યારે પહેલેથી જ ગંભીરતા આ વસ્તુની આપી દીધી હોત તો ઘણું સારું હતું. પણ મહત્વની વાત એ છે કે કોળી સમાજને એક સીટની તપાસ ઉપર ખૂબ વિશ્વાસ હતો. આપણે કોઈ પણ અગ્રણીઓને ગુજરાત ફર્સ્ટમાંથી ફોન જતો તો એ લોકો કહેતા, ભલે યુવા વર્ગના સોશિયલ મીડિયામાં હતું કે જયરાજનું એકવાર સમન્સ બજાવ્યું, કાંઈ કર્યું નહીં, પણ આજે બીજી વાર જ્યારે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યો અને ત્યારે એવું લાગતું હતું કે આજે સીટ કોઈ પણ મોડે સુધીમાં પડશે અને આ પ્રકરણમાં મોટી તપાસ બહાર આવશે. આખરે મોટા સમાચાર આવ્યા અને જયરાજ આહિરને પણ ધરપકડ, કુલ 14 લોકોની ધરપકડ થઈ છે. અને સૌથી આપણે અગાઉ મેં ઉલ્લેખ કર્યો તો એ અધૂરી વાત હતી. ફરીથી કહું છું કે ભાવનગરમાં પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં 1 તારીખે નવનીત બાલદિયાને ન્યાય માટે જે સંમેલન બોલાવવાની કોળી સમાજની વાત થઈ હતી એમાં એ સંમેલન જો મળે એ પહેલા સીટે અત્યારે જેને કહી શકાય કે જયરાજ આહિરનું આ સંમેલન બહુ મહત્વના છે. અને એક સંમેલન ગાંધીનગર હતું, એ સમાંતર સંમેલન હતું, પણ આ નવનીત બાલદિયા માટે હતું. એટલે ભાવનગરમાં પૂર્વ પશ્ચિમ માં જો આ સંમેલન મળે તો કોળીના પ્રભુત્વ વાળો સમાજનો એક આખો. તમે ખૂબ સરસ વાત કરી. આપણને એ યાદ હશે કે જયારે ઉત્તરાયણનો તહેવાર હતો ને જે તે સમયે અલ્ટિમેટમ પણ કોળી સમાજ તરફથી આપવામાં આવતા હતા. 2-3 લોકો તેવા પ્રયત્ન પણ કર્યા અને પછી આપણે જોયું હતું કે એમાં આરોપીઓની એ લોકોની ધરપકડનો દોર વધારે શરૂ થયો હતો. અને હમણાં જયારે 1 તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું, એક બાજુ હીરાભાઈ સોલંકી પણ ગાંધીનગરમાં મળવાના હતા, ભાવનગરના કોળી સમાજના યુવાનો પણ 1 તારીખે મળવાના હતા. એ પહેલા આ નિર્ણય લઈ લેવો પડ્યો. એટલે આ કોળી સમાજની એકતા તો આ કેસમાં જોરદાર જોવા મળી. કોળી સમાજની તાકાત પણ આ જોવા મળી કે તમામ તમે જુઓ કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી બધા એક સુર એક તાંતરે જોવા મળ્યા. અને તમે જુઓ સમાજ જો એકઠો થઈ જાય, સમાજની તાકાત જો અહીંયા બતાવવામાં આવે તો પછી આ રીતના પરિણામ જોવા મળતા હોય છે. આપણે જોયું હતું ધર્મેશ કે જ્યારે પહેલા દિવસે પહોંચ્યા હતા હીરાભાઈ સોલંકી, પછી જે દોર શરૂ થયો, પૂંજાભાઈ વંશ આવે, નિમુબેન બામણિયા આવે, વિમલ ચુડાસમા આવે, રાજેશ ચુડાસમા આવે, કુંવરજી બાવળિયા, ગૌતમ ચૌહાણ, કેસી રાઠોડ, બધા કોળી સમાજના એ બધા, અને છેલ્લે ઉમેશ મકવાણ, આ બધા પર કોઈના પર આપનો થપ્પો છે, કોઈના પર કોંગ્રેસનો છે, પણ ભાજપનો છે. પણ ના, એ લોકો કોળી સમાજના નેતા તરીકે આવ્યા હતા. એટલા માટે આ પરિણામે તમે જો કે જો આ બધા નેતા એકઠા ના થયા હોત તો કદાચ આજનો આ દિવસ ના હોત કે પોલીસે જયરાજ આહિરની ધરપકડ ના પણ કરી હોત જો આ લોકો એકતા ના બતાવી હોત. વિકાસ, જો ગાંધીનગરમાં પુરુષોત્તમભાઈ સોલંકીના બંગલે અને પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એ લોકો મળવા ગયા, ગૃહમંત્રીને મળવા ગયા, આ જો ન થયું હોત તો હજી સુધી આ કેસની તપાસ બગદાણા મહુવા વચ્ચે આટાફેરા મારતી હોત. આ સૌથી મહત્વની વાત છે કે જો સીટની તપાસમાં તટસ્થ અધિકારી અમરેલીના જે છે એસીપી કે જયવીર ગઢવી કે એવું કંઈક નામ છે, કદાચ હું બોલતો હોય, પણ એમણે જે સીટનું રચના કરી છે એ રચનામાં એમણે જે તપાસ કરી એમાં એક એક પુરાવા અને છેલ્લે જે નામો આવતા ગયા. કારણ કે એવું છે કે નવનીત બાલદિયાનું એક કહેવામાં આવતું હતું કે જ્યારે એમને મારવામાં આવતો હતો ત્યારે
એ વિડીયો કોકને બતાડવામાં આવતો હતો. એટલે તમે જો ભૂતકાળમાં ગુજરાતમાં એક એવી ઘટના હતી કે જેનો વિડીયો ઉતારીને લોકોને બતાડવામાં આવતો હોય અને ત્યારે આ પ્રેરિત ષડયંત્ર કહેવાય. અને આ પ્રેરિત ષડયંત્રમાં આખરે અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે. ફરી ગુજરાત પર્સના દર્શકોને કહીએ છીએ કે જયરાજ આહિરની ધરપકડ નવનીત બાલદિયા જે માર મારવાનો કેસ છે એમાં થઈ છે. અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડ થઈ છે. હજુ સુધી ધરપકડ વધુ થાય તેવી શક્યતા છે. પણ કોળી સમાજનું મેં કીધું કે વાપીથી વલસાડથી વેરાવળ સોમનાથ સુધી કોળી સમાજનું એક સંગઠન એક થયું હતું અને બગદાણાના સેવક નવનીત બાલદિયા પહેલેથી જે અડગ રહ્યા હતા કે મારી ઉપર હુમલો કરવામાં જયરાજ છે, એ જ જયરાજ આખરે સીટની તપાસમાં પણ આવ્યા છે અને આખરે આ કાર્યવાહી થઈ છે. પરંતુ શરૂઆતના એપિસોડમાં સ્થાનિક પોલીસ અધિકારીએ બેદરકારી રાખી. હવે એની તપાસ કેવી થાય છે એ પણ આગામી દિવસોમાં જોવાનું રહેશે. બિલકુલ. અને ધર્મેશ, જ્યારે મારી વાત નવનીત બાલદિયા સાથે થઈ હતી, નવનીત બાલદિયાએ દાવો કર્યો હતો કે 25 આરોપી ઝડપાશે આ કેસમાં, કારણ કે કોઈએ સાધન પૂરા એને આપ્યા હશે, કોઈએ વાહનમાં બેઠું હશે, કોઈએ મારી ટીપ આપી હશે. એવા ટોટલ 25 આરોપી નવનીત બાલદિયા પોતે કર્યા છે. અત્યાર સુધીમાં તો 14 ઝડપાયા છે. પણ આમાં મોટો ટર્નિંગ પોઈન્ટ એ પણ સાબિત થઈ શકે છે કે શું આ બધા ષડયંત્રથી માયાભાઈ આહિર વાકેફ હતા કે કેમ? જો એમનો દીકરો આ રીતનું એને કારસ્તાન કરેલું હોય તો શું માયાભાઈ આહિરને ખબર નહીં હોય? માયાભાઈ આહિર આખા પ્રકરણમાં ડે 1 થી ચૂપ છે. કેમ મૌન છે? હવે તો એમના પુત્રની જ્યારે સત્તાવાર ધરપકડ થાય છે, એ આટલા મોટા કલાકાર છે, તો એમની એ અત્યારે એમણે સામે ચાલે આવીને મીડિયા સમક્ષ નિવેદન આપવું જોઈએ કે શું આ સમગ્ર બાબતથી અજાણ હતા અથવા તો પોલીસે ધરપકડ કરી છે એમના દીકરાની, એ બાબતે એમનું શું કહેવું છે, એમણે પણ નિવેદન આપવું જોઈએ. એમનું જે માયાભાઈનું અકળ મૌન છે ને એની પાછળ કદાચ રાજકીય રહસ્ય પણ ઘોડાતું હોય એવું લાગી રહ્યું છે. સૌથી પહેલા કે થોડા સમય પહેલા માયાભાઈએ એમના પુત્રને આગામી દિવસોમાં આગળ વધારવા માટેને એક મંચ ઉપરથી જાહેર કર્યું હતું. અને જાહેર મંચ હતો, કોઈ સમાજનો કે સામાજિક કોઈ કાર્યક્રમ હશે, સ્વાભાવિક છે કે એ બરાબર છે એ એમના પહેલામાં. પરંતુ આ બનાવ બન્યા પછી પોતે માફી માંગ્યા પછી ઘરનો જ એક પરિવારનો પુત્ર આવું જો કરી આવ્યો હોય ને પછી એને કારણે ફરિયાદ લેવામાં જે વિલંબ થઈ રહ્યો હતો અને સામે એક સમાજ હતો, તો સમાજની સામે સમાજ આપણે એવું નથી કરવું. પરંતુ જે કાયદાકીય રીતે જે વાત હતી એમાં એક તટસ્થ તરીકે તેઓએ જો આ એકાદ નિવેદન પણ આપ્યું હોત કે ભાઈ આમાં જે કંઈ થશે સત્ય હશે બહાર આવશે, આવું પણ માયાભાઈ તરફથી કદાચ આવ્યું નથી એવું મને લાગ્યું છે. અને સમન્સમાં આજે બીજી વાર આવ્યું ત્યારે જયરાજે કીધું કે પોલીસ તંત્ર જે કરશે, એટલે ત્યારે જ આપણે સંકેત મળી ગયો હતો કે આજે જયરાજ આહિરની ધરપકડ થવાની છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે કોળી સમાજની એકતા આ મુદ્દા પર એટલે રહી હતી કે કદાચ ફરિયાદી નવનીત બાલદિયાએ પહેલેથી, હું ડે 1 થી જે બોલી રહ્યો છે એ નિવેદનના શબ્દો પણ સાચા છે અને આજે પણ તમે અત્યારે ફોન કરો તો એ જ શબ્દો છે. અને બીજો મુદ્દો, જે વકીલોની ટીમ હતી કોળી સમાજના એડવોકેટની, સમાજ માટે એ લોકો પોલીસની સમકક્ષ તપાસ કરતા હતા. આ બહુ મહત્વનું સૂચક જઈ રહ્યું છે. સમાજ સંગઠન માટે સમાજના વકીલો જ્યાં સીટની ટીમ જાય અથવા ડીવાયએસપી ગયા હોય અહીંયા જાય, કઈ રીતે સ્કૂટર ઉપરથી આને ઉતાર્યો, કઈ રીતે હુમલો કર્યો, રીકન્સ્ટ્રક્શન જેવું કર્યું. આ એક સમાંતર જાતું કે ધારો કે સીટ તપાસમાં કદાચ નહીં બીજું કદાચ આમાં કઈક ભલામણ વાળું થાત તો એની પાસે પુરાવા હતા કે આ વસ્તુ, એટલે પુરાવા એમને મળી ગયા આરોપી પાસેથી જયરાજના. પણ આ વસ્તુ પણ એક બહુ મહત્વની વાત છે. એમાં નવનીતભાઈની પોતાની પણ ઘણી બધી સક્રિયતા રહી. તમે જુઓ કે ડે 1 થી એમણે તો પહેલા રેકોર્ડિંગ રાખ્યું હતું કે જયરાજ આહિર એમને ફોન કરે છે. એ રેકોર્ડિંગ આખા કેસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. એ રેકોર્ડિંગના આધારે જ કોળી સમાજના આગેવાનો સહમત થયા હતા કે આ જયરાજ આહિર આમાં હોઈ શકે છે. બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારે હોસ્પિટલમાંથી છૂટ્યા જેટલા પણ એ આરોપી હતા એ તમામ સાથે એમણે ફોન કરતા હતા કે ભાઈ તું આમાં કેમ આવ્યો. આ જે છેલ્લે 2 આરોપીની ધરપકડ થઈ જેમણે હથિયાર પૂરા પાડ્યા હતા, ધોકાને પાઇપ, એની ઓડિયો ક્લિપ પણ નવનીતભાઈએ પૂરી પાડી. એટલે એસઆઈટી પર પ્રેશર આવતું હતું કે જો નવનીત બાલદિયા આરોપી સુધી પહોંચી શકે છે, એમની સાથે વાત કરી શકે છે, એસઆઈટી કેમ નથી કરી શકતી. એટલે એ પ્રેશર ક્રિએટ થયું અને પછી અંતે બધા આરોપી ઝડપાયા અને પછી કોઈ એકે નામ લીધું છે કે હા જયરાજ આહિરે જ આમાં છે. એટલે આમાં ઘણી એવું નથી કે તુરંત આમાં સરળતાથી બધું આમાં એ લોકોને ન્યાય તરફ આગળ વધી રહ્યા છે.
ખાસી એવી લડત એ લોકોએ લડી, ખાસા એવા સક્રિય રહ્યા અને ચારે બાજુથી એમને એ ફિટકારનો પણ સામનો કરવો પડ્યો. લોકો ઘણું બધું બોલતા હતા કે તમે રાજકીય રોટલા શેકી રહ્યા છો, તમે કોઈને બદનામ કરી રહ્યા છો, તમે કોઈનું પોલિટિકલ કરિયર ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પણ તમે કોઈ મોટા ગજાના નેતા હોવ તો તમને લાયસન્સ નથી મળી જતું કે તમે કોઈની સાથે મારામારી કરો. બીજી સૌથી મહત્વની બાબતે આપણે એ પણ બતાવીશું, જયરાજ આહિર જ્યારે પહેલીવાર ગુજરાત ફર્સ્ટ સાથે બેઠા હતા વાતચીત દરમિયાન એમણે કહ્યું હતું કે મારે નવનીતભાઈ સાથે કોઈ લેવા દેવા નથી, હું એમને ક્યારે મળ્યો પણ નથી, ના મારે એમની વાતચીત થઈ છે. તો ભાઈ હવે તમે આમાં ધરપકડ તમારી કેવી રીતે થઈ ગઈ એ જવાબ હવે જયરાજ આહિર જ્યારે ફરી મળશે ત્યારે આપણે એમને પૂછીશું. પણ એનો મતલબ કે જે તે સમયે એ કદાચ જુઠ્ઠું બોલી રહ્યા હતા એટલું આપણે કહી શકીએ, કારણ કે ધરપકડ થઈ ચૂકી છે. ચોક્કસ આપણે જે વાત કરી કે માયાભાઈનું અકળમોન બનાવ હતો, ડાયરામાં બોલવું એ હોદ્દો અહીં હતો નહીં, અને નવનીત બાલદિયાનો ફોન, તો એ પછી માફીનો વિડીયો જો ખુદ માયાભાઈએ પોતે સરળતા ખાતર આપી દીધો હોય તો એ પછી જો આ આખું કૃત્ય થતું હોય તો એને રૂક જાવનો આદેશ આપ્યો હોત તો આટલું ન થાય. આ બહુ મહત્વની વાત, કારણ કે એ પણ એ સજ્જન સમાજમાંથી, બધા સમાજોમાંથી અગ્રણી અને લોક સાહિત્યકાર છે, એટલે એમને માટે પણ આ હતું. બીજી વાત હું હજી કહીશ કે રેન્જ આઈજીએ ભલે પ્રેસ કોન્ફરન્સ કરી પણ તમે એક પોલીસ અધિકારીએ તો ક્લીન ચીટ આપી હતી કે આ રીમા ઝાલા જે ડીવાયએસપી છે એમને ક્લીન ચીટ આપી હતી કે ભાઈ આમાં કોઈ છે જ નહીં, આ તો અંગત મામલો છે. પરંતુ એ મામલાને સીટની તપાસમાં જે બાર. બીજું મને એક પૂર્વ અધિકારીએ આજે સવારે જ સંકેત આપ્યો હતો કે જે કોળી સમાજના આગેવાનો છે એ સહકાર આપે છે, પણ યુવા વર્ગમાં એવો સંદેશ જાય છે કે સીટ છે એ કાંઈ કરશે નહીં. પરંતુ મુખ્યમંત્રી દ્વારા જે આદેશ થયો હોય ને ગૃહમંત્રી દ્વારા આદેશ થયો ત્યારે આને નક્કર પરિણામ માટે સીટ મીડિયા સમક્ષ નથી આવતી, પણ 24 કલાક 24/7 એ કામ કરતી હતી, અને કામ કરતી હતી એમાં નક્કર પુરાવા. પછી જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વોચ રાખતા હતા કે આ પાત્ર આટલા દિવસથી ક્યાં હતું. આ બધું જ કામ કર્યું, અને હજી મને એમ લાગે છે કે જે કાર વાળો કિસ્સો છે, કારમાં કદાચ 1-2 જણ હતા, એમાં કદાચ 1-2 ની ધરપકડ સોમવારે અથવા આવતીકાલે કે જ્યારે કદાચ આ તપાસમાં, એટલે હું 20નો આંકડો કહું, બાલદિયા તો 25નો આંકડો કહે, પણ 20નો આંકડો કદાચ આ ટીમમાં, પણ સીટની ટીમે જે કાબેલી દાદ કામ કરી. અને બીજું વાત એ છે કે સ્થાનિક પોલીસ માટે હવે સુપરવિઝન માટે આવા કોઈ પણ બનાવ બને તો કદાચ જો રાજકીય પ્રેશર હોય તો એનાથી દૂર રહેવું છે. પછી દૂધનું દૂધ પાણી કોઈ બીજી એજન્સી કરશે અને તમારા ઉપર કઈ થાય એને બદલે આ એક ખોટો મેસેજ પણ જાય છે કે શું તમે પોલિટિકલ કોઈ વ્યક્તિ તમારી જોડે આવે છે તો શું તમે સામાન્ય વ્યક્તિને એની સાથે અન્યાય કરો છો? તમે ખાખી વર્દી ધારણ કરી છે તો તમારી જવાબદારી બને છે કે એનું જે પણ સ્પષ્ટ નિવેદન છે એ તમે નોંધો, નહીં કે તમે કોઈના ઇન્ફ્લુએન્સમાં આવીને એ વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરો. અને આ કેસમાં પણ એવું જ થયું. નવનીત બાલદિયા વારંવાર કહેતા રહ્યા કે જયરાજ આહિરે જ મારી સાથે મારામારી કરાવડાવી છે, પણ એક પણ વાર એમનું નિવેદન ના ડીવી ડાંગરે લખ્યું કે ના પછી રીમા ઝાલા તપાસ કરી રહ્યા હતા ને એમણે એને ઉપરથી એમ કહી દીધું કે ભાઈ નાજુ અને નવનીતભાઈ બંનેનો વ્યક્તિગત મામલો છે, કારણ કે નાજુ વારંવાર દારૂની હેરાફેરી કરે છે, એની ટીપ નવનીતભાઈ આપી દે છે, એટલા માટે ખાડ રાખીને એમને માર માર્યો છે. આવી રીતની થિયરી પોલીસે, હવે આ થિયરી પોલીસને કોણે શીખવાડી હશે? શું જયરાજ આહિરે કીધું હશે અથવા તો બીજા કોઈ પણ જેડ પણ વ્યક્તિ હોય એમણે શીખવાડ્યું કે ભાઈ સાહેબ તમે આવી પ્રેસ કરજો કે આમાં બંનેનો વ્યક્તિગત મામલો છે? એટલે આ થિયરી કોણે ક્યાં તૈયાર કરી એના મૂળ સુધી કોળી સમાજે પણ એ જવું પડશે કે આપણે એ મૂળ સુધી જવું પડશે કે આ રીતના બનાવ પણ બને છે. અને સમાજને આપણે સલામ પણ કરીએ છીએ તમામ નેતાઓને કે તમે આ રીતની સક્રિયતા બતાવી, આટલી એક્ટિવનેસ બતાવી, આટલા તમે બુલંદથી તમે અવાજ ઉપાડ્યો, એના કારણે આ પરિણામ આવ્યું છે. બાકી તો આવા ઘણા એવા કિસ્સા હોય છે કે જેમાં એસઆઈટી ફક્ત નામ પૂરતી જ કાર્યવાહી કરે છે. ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે જયરાજ આહિરની આ સમગ્ર કેસમાં આખરે ધરપકડ થઈ, એસઆઈટી દ્વારા જે કહી શકાય કે પૂછપરછ ઘણા સમય સુધી ચાલી અને આખરે જયરાજ આહિર પોલીસના સકંજામાં.